રાજકોટ અગ્નિકાંડને 6 મહિના વીતી ગયા છે, પરંતુ આરએમસીમાં બાંધકામને લગતી મહત્વપૂર્ણ કામગીરીની મંજૂરી ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે। બિલ્ડરોના મૂકવામાં આવતા પ્લાન દિવસો સુધી પાસ થતા નથી। કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવામાં બિલ્ડરોને નાકે દમ આવી જાય છે। અગ્નિકાંડ બાદથી બાંધકામ પ્લાન અને કમ્પ્લીશન સર્ટિફિકેટની ફાઇલોના થપ્પા લાગ્યા છે। તેના કારણે અનેક પ્રોજેક્ટ વિલંબમાં પડ્યા છે। એક આંકડાકીય માહિતી મુજબ 2500 થી વધુ ફાઇલો છેલ્લા 6 મહિનાની અંદર પેન્ડિંગ પડી છે, જેની પાછળ મુખ્ય કારણ મનપામાં ટીપી અને ફાયર વિભાગના મુખ્ય અધિકારીની 2 જગ્યા ખાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે। જે પેન્ડિંગ ફાઇલો છે આશરે લગભગ 2 થી 3000 થી વધારે હશે, બરોબર। એ પેન્ડિંગ ફાઇલનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે। જો એમના કમ્પ્લીશન નહીં આવે તો અત્યારે કસ્ટમર લેવલે બિલ્ડરો ઉપરાંત રોજગારીમાં સીધી ઇફેક્ટ આવે છે। આ મામલે બિલ્ડર એસોસિએશન દ્વારા રાજકોટના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવી છે અને હવે તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાયમી અધિકારીઓની નિમણૂક કરીને રાજકોટના વિકાસને આગળ વધારવા માટે ક્યાંક વેગ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।